કલ્પના કરો કે એક અકસ્માત થાય છે, કોઈ ભૂલથી કોઈક રસાયણ પી લે છે અને હવે ઘડિયાળનો કાંટો ફરવા લાગે છે. આવા સમયે તમારી પહેલી પ્રતિક્રિયા શું હોવી જોઈએ? કે જ્યારે કોઈ રસાયણ ઘડી જાય ત્યારે શું કરવું? તો લક્ષણો તો એકદમ સ્પષ્ટ છે કે માથાનો દુખાવો થાય, ઉબકા આવે, ધ્રુજારી, શ્વાસ લેવામાં તકલીફ પડે. પણ એકવાર ખબર પડી કે ઝેરની અસર થઈ છે, પછીનો નિર્ણાયક સમય શરૂ થાય છે. પહેલું અને સૌથી મોટું પગલું કયું છે? સ્ત્રોત તો એમ પણ કહે છે કે કેરોસીન, પેટ્રોલ કે પછી કોસ્ટિક એલ્કલાઇન જેવા પદાર્થો માટે પણ ઉલટી કરાવી. એક મિનિટ, કોસ્ટિક એલ્કલાઇન એટલે પેલું ડ્રેન ક્લીનર જેવું ખરું ને, જે ખૂબ જ બળતરા કરે? હા, બરાબર, એ જ. અત્યંત બળતરા કરનારી વસ્તુઓ. પણ શું એના માટે ઉલટી કરાવી સલામત છે? મેં તો સાંભળ્યું છે કે એનાથી તો ગળામાં અને અન્નનળીમાં પાછી આવતી વખતે ફરીથી બળતરા થાય. એ તો નુકસાનને બમણું કરવા જેવું નથી. આજના જ્ઞાનના સંદર્ભમાં જોવો પડે. આધુનિક તબીબી સલાહ મુજબ એસિડ કે ડ્રેન ક્લીનર જેવા કોરોસિવ પદાર્થો માટે ઉલટી કરાવવી અત્યંત જોખમી છે. કારણ કે તમે કહ્યું એમ, એ પદાર્થ પાછો આવતી વખતે અન્નનળીને ફરીથી બાળી શકે છે. એટલે શક્ય છે કે આ સ્ત્રોત જૂનો હોય. આજે તો પહેલી સલાહ હંમેશા પોઈઝન કંટ્રોલ સેન્ટરને ફોન કરવાની હોય છે. વાહ, આ તો બહુ મોટો તફાવત કહેવાય. આશ્ચર્યજનક સલાહ છે. તે કહે છે કે જો દર્દી બેભાન હોય અથવા ચક્કર આવતા હોય તો પણ ગળામાં આંગળી નાખીને ઉલટી કરાવવી. આ તો ખૂબ જોખમી નથી લાગતો? ગૂંગળામણ થવાનો ભય ન રહે? બિલકુલ. આ સલાહ પણ આજના ધોરણો પ્રમાણે અત્યંત જોખમી ગણાય. બેભાન વ્યક્તિને જો તમે ઉલટી કરાવો તો એ ઉલટી ફેફસામાં જવાનો પૂરો ભય રહે છે, જેને એસ્પિરેશન કહેવાય છે, અને એ જીવલેણ બની શકે છે. એટલે સ્પષ્ટ છે કે સ્ત્રોતની દરેક સલાહને આપણે આંખ બંધ કરીને અનુસરી શકીએ નહીં. સારું, તો આ જોખમી સલાહોને બાજુ પર રાખીએ. ચલો હવે સારવાર પછીની પ્રક્રિયા પર વાત કરીએ, જે ખરેખર રસપ્રદ છે. સ્ત્રોત કહે છે કે ઉલટી પછી દૂધ અથવા ઈંડાની સફેદી આપવી. અહીં મને થોડી વિજ્ઞાનની ઝલક દેખાય છે. હા, અને અહીં જ આપણને એક મહત્વપૂર્ણ નુસ્ખો મળે છે. ખાસ કરીને જ્યારે ઝેર પારા જેવા ભારે ધાતુઓનું હોય ત્યારે સ્ત્રોતનો ક્રમ બહુ ચોક્કસ છે. પહેલા ઈંડાની સફેદી, પછી દૂધ અને પછી ફરીથી ઉલટી. આ ક્રમ પાછળ એક રસપ્રદ રાસાયણિક કારણ છુપાયેલું છે. એ શું છે? મને એ જાણવામાં બહુ રસ છે કે પહેલા ઈંડાની સફેદી જ કેમ? કારણ કે ઈંડાની સફેદીમાં એલ્બ્યુમિન નામનું પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. અને આ પ્રોટીન પારા જેવી ભારે ધાતુઓ માટે એક ચુંબક જેવું કામ કરે છે. તે ઝેરના અણુઓને પોતાની સાથે બાંધી લે છે અને તેને લોહીમાં ભળતા અટકાવે છે. આ એક પ્રકારની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયા છે, જે તમે તરત જ શરૂ કરી શકો. અચ્છા, તો આ બધાનો અર્થ એ થયો કે ઈંડાની સફેદી ઝેરને પકડી લે છે, દૂધ પેટને શાંત કરે છે અને છેલ્લી ઉલટીએ બંધાયેલા ઝેરને શરીરમાંથી બહાર ફેંકી દે છે. આ તો એક સંપૂર્ણ પ્રક્રિયા જેવું લાગે છે. અને સ્ત્રોતમાં એમ પણ લખ્યું છે કે પારાના ઝેરની સારવાર પછી દર્દીને માખણ કે મલાઈ આપવી. હા, જે પેટની અંદરની દિવાલ પર એક રક્ષણાત્મક પડ બનાવવામાં મદદ કરી શકે છે, જેથી બાકી રહેલા ઝેરની અસર ઓછી થાય. આ બતાવે છે કે આ પદ્ધતિઓ પાછળ ઊંડો વિચાર રહેલો છે, ભલે તેની અમુક સલાહો આજે અપ્રસ્તુત કેમ ન લાગતી હોય. સ્પષ્ટપણે આ વિશ્લેષણનો મુખ્ય બોધપાઠ એ છે કે જૂના સ્ત્રોતોમાં રસપ્રદ વૈજ્ઞાનિક સમજ છુપાયેલી હોઈ શકે છે, પરંતુ તેને આધુનિક જ્ઞાન અને સલામતીના દૃષ્ટિકોણથી ચકાસવી અત્યંત જરૂરી છે. તાત્કાલિક અને સૌથી અગત્યનું, સાચી ક્રિયા જ જીવન બચાવી શકે છે. જંતુનાશકો. હા, અને ખાસ કરીને તેના સુરક્ષિત ઉપયોગ વિશે. અને કદાચ એનાથી પણ વધારે અગત્યનું, જો કંઈક ખોટું થાય તો શું કરવું? બરાબર. આપણી આજની ચર્ચાનો આધાર જંતુનાશક સલામતી અને પ્રાથમિક સારવાર પ્રોટોકોલ પરનો એક, અને આપણો હેતુ એ સમજવાનો છે કે નાની ભૂલો પણ કેટલું મોટું નુકસાન કરી શકે છે. અને તેનાથી બચવાના વ્યવહારુ રસ્તા કયા છે? તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. એક સામાન્ય પરિસ્થિતિની કલ્પના કરીએ. કોઈ ખેડૂત છંટકાવ કરી રહ્યા છે અને થોડું રસાયણ તેમની ચામડી પર પડે છે. સૌથી પહેલા શું કરવું જોઈએ? જુઓ, આવી પરિસ્થિતિમાં છે ને, દરેક સેકન્ડ ગણાય છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ. હા,
તરત જ એ ભીના કપડાં ઉતારી નાખવા, જરા પણ વિલંબ કર્યા વગર. બરાબર કપડાં ઉતારી નાખવા પછી જે ચામડી પર રસાયણ લાગ્યું હોય તેને ડિટર્જન્ટ અને ચોખ્ખા પાણીથી એકદમ બરાબર ધોઈ નાખવાની. અચ્છા, અહીં આપણા સોર્સમાં એક બહુ રસપ્રદ વાત છે. ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. મોટાભાગના લોકોને તો એવું જ લાગે કે ગરમ પાણીથી વધુ સારી સફાઈ થશે. બિલકુલ. અને એ જ સૌથી મોટી ભૂલ છે. ગરમ પાણી શું કરે? એ ચામડીના છિદ્રો ખોલી નાખે, એટલે ઝેર. ઓહ, એટલે ઝેર વધુ ઝડપથી અંદર ઉતરે. એકદમ સાચું. એટલે હંમેશા ઠંડા અથવા તો સામાન્ય તાપમાનના પાણીનો જ ઉપયોગ કરવો. અને તમે ડિટર્જન્ટની વાત કરી. માત્ર પાણીથી કામ ન ચાલે. સારો સવાલ છે. મોટાભાગના જંતુનાશકો તેલ આધારિત હોય છે. અને તેલ પાણીમાં ભળતું નથી, એ તો આપણને ખબર જ છે. હા, એ તો છે. એટલે સાબુ કે ડિટર્જન્ટ જ એ રસાયણને ત્વચા પરથી તોડીને બરાબર સાફ કરી શકે છે. સમજાઈ ગયું. હવે બીજી અને કદાચ વધુ ડરાવણી સ્થિતિ. જો રસાયણ આંખમાં જાય તો એ ગભરાટમાં તો માણસ શું કરે? અને સહજ પ્રતિક્રિયા શું હોય? આંખ ચોળવાની. હા, બિલકુલ. અને એ જ સૌથી ખતરનાક ભૂલ છે. આંખ ચોળવાથી રસાયણ વધારે ફેલાય અને આંખની કીકીને એટલે કે કોર્નિયાને ગંભીર નુકસાન કરી શકે છે. તો કરવું શું જોઈએ? સોર્સ સ્પષ્ટ કહે છે, પાંપણને ખુલ્લી રાખીને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી આંખ પર ચોખ્ખા પાણીની હળવી ધાર કરવી અને તરત જ ડોક્ટર પાસે જવું. 15 મિનિટ? આટલો લાંબો સમય? હા, કારણ કે જેટલો વિલંબ તેટલું નુકસાન વધારે. અને શ્વાસમાં ઝેર જવાની પરિસ્થિતિમાં? એમાં પણ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. દર્દીને તરત જ એ જગ્યાએથી દૂર ખુલ્લી હવામાં લઈ જવો. જેથી તાજી હવા મળે. હા, એના કપડાં ઢીલા કરી દેવા, શાંત રાખવાનો પ્રયાસ કરવો. અને જો ઠંડી લાગતી હોય તો ધાબળો ઓઢાડવો. અને જો શ્વાસ જ બંધ થઈ જાય તો? તો પછી કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ એટલે કે મોઢેથી શ્વાસ આપવાની જરૂર પડી શકે છે. અને તાત્કાલિક મેડિકલ મદદ તો બોલાવવી જ. આ બધી પ્રાથમિક સારવારની વાતો સાંભળીને જ એમ થાય કે આવી પરિસ્થિતિમાં કોઈ ન મુકાય તો સારું. સાચી વાત છે. તો નિવારણ એટલે કે બચાવ માટે શું કરવું? એના પર આપણા સોર્સમાં એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. ચોક્કસ. નિવારણ પર તો સૌથી વધુ ભાર છે. સોર્સમાં રક્ષણાત્મક સાધનોની આખી યાદી છે. જેમ કે ખાસ મોજા, બૂટ, માસ્ક. આખા શરીરના કપડાં. હા, આખા શરીરને ઢાંકતા કપડાં, હેડગિયર, આ બધું જ. શું ગ્રામીણ વિસ્તારોમાં આ બધું સરળતાથી મળે ખરું? અને એ પણ પોસાય એવી કિંમતે? આ ખૂબ જ મહત્વનો અને વ્યવહારુ મુદ્દો છે. દસ્તાવેજ સીધી રીતે કિંમતની વાત નથી કરતો, પણ એ ઇશારો ચોક્કસ કરે છે કે માત્ર સાધનો હોવા પૂરતા નથી. એનો સાચો ઉપયોગ કરવાની જાણકારી હોવી પણ એટલી જ જરૂરી છે. અને ત્યાં જ કદાચ આપણે પાછા પડીએ છીએ. એમાં પણ ગેસ માસ્ક શબ્દ સાંભળીએ એટલે જાણે કોઈ યુદ્ધનું દ્રશ્ય યાદ આવે. ખેતીમાં એ આટલું જરૂરી હશે? બિલકુલ. પણ અહીં એક મોટી ગેરસમજ છે જે દૂર કરવી જરૂરી છે. કઈ ગેરસમજ? કે કોઈ પણ એક માસ્ક બધા કામમાં ચાલે. લોકો શું કરે? એક સાદો કપડાનો માસ્ક પહેરી લે. હા, ધૂળ માટી માટે. બરાબર. એ માસ્ક ધૂળ રોકી શકે, પણ ઝેરી ગેસ કે વરાળને નહીં. એટલે અલગ અલગ રસાયણો માટે અલગ અલગ માસ્ક જોઈએ? એકદમ. સોર્સ મુજબ દરેક રસાયણ માટે ખાસ પ્રકારના ફિલ્ટર કે કાર્ટ્રીજવાળા રેસ્પિરેટરની જરૂર પડે છે. અને આ માહિતી પેલું જંતુનાશકના લેબલ પર લખેલી જ હોય છે. ઓહ, તો ખોટો માસ્ક પહેરવો એ તો માસ્ક ન પહેરવા બરાબર જ થયો. બિલકુલ. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે એક તરફ પ્રાથમિક સારવારની નાની નાની પણ અત્યંત મહત્વની બાબતોનું ધ્યાન રાખવું અને બીજી તરફ બચાવ માટે યોગ્ય સાધનોનો સાચી રીતે ઉપયોગ કરવો એ નિર્ણાયક છે. માત્ર સાધનો વસાવવા પૂરતા નથી. સાચી વાત. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકતો જાઉં. હા, જરૂર. આપણા સ્ત્રોતો એ તો સ્પષ્ટ કરે છે કે સંપર્કમાં આવ્યા પછી શું કરવું અને તેને કેવી રીતે અટકાવવું. કે આ સાધનો માત્ર ઉપલબ્ધ હોય તે પૂરતું નથી, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ અને જાળવણી થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ખરી કોની? ઉત્પાદકોની, જે લેબલ પર સૂચનાઓ છાપે છે. કે પછી વપરાશકર્તાઓની? ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં કદાચ આ બધી જાણકારી યોગ્ય રીતે પહોંચતી પણ નથી. આ અંતર કેવી રીતે ઘટાડી શકાય? સાચું કહું તો આપણે બધા જાણીએ છીએ કે ખેતીમાં રસાયણો સાથે કામ કરતી વખતે સાવચેતી જરૂરી છે. પણ શું આપણી આ જે સામાન્ય સમજ છે, શું એ ખરેખર સાચી છે? તમે જે વાત કહીને એ બહુ જ
બહુ જ મહત્વની છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે કોઈ પણ સુરક્ષા એ કોઈ સુરક્ષા નહીં કરતા તો સારી જ છે. પણ આ દસ્તાવેજો બતાવે છે કે ક્યારેક ખોટી સુરક્ષા વધુ જોખમી હોઈ શકે છે. બરાબર. જેમ કે હું જ્યારે આ વાંચી રહી હતી ત્યારે મોજા વિશેની એક વાત મને ખટકી. સામાન્ય રીતે તો આપણે માનીએ કે કોઈ પણ મોજા સારા, પણ અહીં તો સૂતરાવ કે ચામડાના મોજા વાપરવાની સખત મનાઈ છે અને આપણે ત્યાં તો મોટાભાગે એ જ વપરાય છે. આની પાછળનું કારણ શું? અહીં જ તો આખી વાતનો સાર છે. સુતરાઉ કે ચામડું એ તો શોષક પદાર્થો છે. એટલે જ્યારે એના પર કોઈ રાસાયણિક પ્રવાહી પડે ત્યારે તે એને સ્પોન્જની જેમ શોષી લે છે ઓહ, અને પછી કલાકો સુધી એને તમારી ચામડી સાથે ચોંટાડી રાખે છે. આનો સીધો અર્થ એ થયો કે ખોટા પ્રકારના મોજા પહેરવા એ તો મોજા ન પહેરવા કરતાં પણ વધુ જોખમી છે. બિલકુલ વધુ જોખમી સાબિત થઈ શકે છે. બાપરે, આ તો ખરેખર ઊંધી વાત થઈ. આપણે જેને સુરક્ષાનું સાધન માનીએ છીએ એ જ એક છટકું બની શકે છે. તો પછી સાચો વિકલ્પ શું છે? માર્ગદર્શિકા એકદમ સ્પષ્ટ છે. એમાં રબરના મોજાની ભલામણ કરવામાં આવી છે, ખાસ કરીને નાઇટ્રાઇલ કે બ્યુટાઇલ જેવા કેમિકલ પ્રતિરોધક રબર. એ એક મજબૂત અને અભેદ્ય અવરોધ ઊભો કરે છે. એ પ્રવાહીને શોષવાને બદલે સપાટી પરથી સરકાવી દે છે. સમજાયું. અને મને લાગે છે કે આ જ તર્ક જૂતા અને ચશ્મા પર પણ લાગુ પડતો હશે. માર્ગદર્શિકામાં પણ કેનવાસના જૂતાને બદલે રબરના બૂટ પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ મારો એક સવાલ છે, શું આ રબરના બૂટ કે મોજાની જાળવણી માટે પણ કોઈ ખાસ સૂચના છે? શું એક નાનકડું કાણું પણ આ બધી મહેનત પર પાણી ફેરવી શકે? બહુ જ સારો સવાલ છે. આ બિલકુલ એક નાનું કાણું પણ સંપૂર્ણ સુરક્ષાને નકામી બનાવી શકે છે. રસાયણોને અંદર જવા માટે તો જરાક જેટલી જગ્યા પણ પૂરતી છે. એટલે જ દરેક ઉપયોગ પહેલા આ સાધનોને ધ્યાનથી તપાસવા ખૂબ જરૂરી છે. આ માત્ર સાધન ખરીદવાની વાત નથી. એની યોગ્ય જાળવણી એ પણ એટલી જ મહત્વની છે. આ તો આખા શરીરને કવચ આપવાની વાત છે, માથાથી પગ સુધી. ઓકે, તો આપણે મોજા, બૂટ અને ચશ્માની વાત કરી. આ બધી તો વ્યક્તિગત જવાબદારીની બાબતો થઈ. પણ શું ફક્ત કામદારને યોગ્ય સાધનો આપી દેવાથી સુરક્ષાની ખાતરી થઈ જાય? મને લાગે છે કે માર્ગદર્શિકા સૂચવે છે કે આ તો ફક્ત અડધી લડાઈ છે. તમે બરાબર માર્ગ પર છો. સાધનો આપવા એ પહેલું પગથિયું છે, પણ એ પૂરતું નથી. જો કાર્યસ્થળ પરનું વાતાવરણ જ અસુરક્ષિત હોય તો શું? સાચી વાત છે. માર્ગદર્શિકા એ જ કહે છે કે જોખમી પરિસ્થિતિઓને ઓળખવી, કામદારોને નિયમિત તાલીમ આપવી અને પ્રાથમિક સારવારની સુવિધા તૈયાર રાખવી એ પણ એટલું જ જરૂરી છે. આખી જવાબદારી માત્ર વ્યક્તિ પરથી હટાવીને એક એવી વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ છે જ્યાં ભૂલો થવાની શક્યતા જ ઓછી થઈ જાય. એટલે એવું કહી શકાય કે વ્યક્તિગત સાધનો એક રિએક્ટિવ ઉપાય છે, હા, જ્યારે તાલીમ અને સુરક્ષિત વાતાવરણ એ એક પ્રોએક્ટિવ અભિગમ છે. ખરું ને? કામદાર ભૂલ કરે એની રાહ જોવાને બદલે આપણે એવી સિસ્ટમ બનાવીએ જ્યાં ભૂલ કરવી જ મુશ્કેલ બને. બરાબર, એકદમ બરાબર. આ માત્ર નિયમોનું પાલન કરાવવા વિશે નથી, પરંતુ એક સુરક્ષિત કાર્ય સંસ્કૃતિ બનાવવાનો પ્રયાસ છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની અને બીજાની સુરક્ષા માટે જાગૃત હોય. દેખરેખ અને સમીક્ષા પણ આનો જ એક ભાગ છે, જેથી ખબર પડે કે કઈ પદ્ધતિઓ કામ કરી રહી છે અને ક્યાં સુધારાની જરૂર છે. આમ આજની ચર્ચાનો સાર એ જ છે કે ખેતીમાં રસાયણોથી સાચી સુરક્ષા બે વસ્તુઓ પર નિર્ભર છે. એક સાચી સામગ્રી, જેમ કે શોષક ન હોય તેવું રબર, અને બીજું સાચી વ્યવસ્થા, જેમાં તાલીમ, જોખમની ઓળખ અને સામૂહિક જવાબદારીના સમાવેશ થાય છે. અને આ બધી માર્ગદર્શિકાઓ સલામત પ્રથાઓ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પણ શું ફક્ત નિયમો, તાલીમ અને દેખરેખથી લોકો હંમેશા સુરક્ષિત રીતે વર્તશે? કે પછી સાચી સલામતી ત્યારે જ આવે જ્યારે તે કાર્યસ્થળની સંસ્કૃતિનો એક અભિન્ન અંગ બની જાય, જ્યાં લોકો દબાણને કારણે નહીં, પણ સમજણને કારણે સાવચેત રહે? કામદારો માટે કાર્યસ્થળ આરોગ્ય અને સલામતીના ધોરણો એ દર્શાવે છે કે સાચી સુરક્ષા કાગળ પર નહીં, પણ લોકોની માનસિકતામાં શરૂ થાય છે. આપણો ઉદ્દેશ એ સમજવાનો છે કે આ સુરક્ષા સંસ્કૃતિ ખરેખર જમીન પર કેવી દેખાય છે.
અને એ સંસ્કૃતિનો પાયાનો અર્થ એ છે કે સૌથી જુનિયર કામદાર પણ કોઈ સિનિયરને કહેતા અચકાય નહીં કે તમે હેલ્મેટ નથી પહેર્યું. હા, એ વિશ્વાસ કેળવવો એ જ ખરી વાત છે. સ્ત્રોત એ જ કહે છે કે આ કોઈ ઘટના બને પછી પ્રતિક્રિયા આપવા વિશે નથી. પણ સક્રિયપણે જોખમોને ટાળવા વિશે છે. બિલકુલ. કામદારોને પ્રોત્સાહન આપવું કે તેઓ નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે પણ તરત જાણ કરે, એ આ વિશ્વાસ બનાવવાની પહેલી ચાવી છે. તો આ વિશ્વાસ અને સંસ્કૃતિ, મતલબ આ ખાલી વાતોથી તો નથી બનતી, બરાબર? એ માટે નક્કર પગલાં લેવા પડે. ચોક્કસ. અને સ્ત્રોત કેટલીક પાયાની સુવિધાઓ પર ભાર મૂકે છે, જે મને લાગે છે કે આ જ સંસ્કૃતિનો પાયો છે. ચોક્કસ. અને આ માત્ર સુવિધાઓ નથી, પણ કામદારના સન્માનની નિશાની છે. સન્માનની નિશાની. હા. જ્યારે કોઈને લાગે છે કે તેની મૂળભૂત જરૂરિયાતો જેવી કે સ્વચ્છ શૌચાલય, પીવા માટે ઠંડુ પાણી અને હાથ ધોવાની વ્યવસ્થાનું ધ્યાન રખાય છે, ત્યારે જ તે સુરક્ષાના નિયમોને પણ ગંભીરતાથી લે છે. સાચી વાત છે. આ સન્માન જ પ્રતિબદ્ધતા પેદા કરે છે. બરાબર. એટલે કે પહેલા માણસ, પછી મશીન. તો આ પાયાની સુવિધાઓની સાથે સાથે કાર્યસ્થળનું વાતાવરણ પોતે પણ એક મોટો મુદ્દો છે. હા, છે જ. સ્ત્રોતમાં ઝેરી પદાર્થોની તો વાત છે જ, પણ સાપ અને કરોડિયા જેવા જોખમોનો પણ ઉલ્લેખ છે. એ દર્શાવે છે કે આ કેટલું વ્યાપક છે. હા, અને આ બતાવે છે કે સુરક્ષાનો વિચાર ફક્ત ફેક્ટરીના ફ્લોર પૂરતો મર્યાદિત નથી. એ કામના સમગ્ર પર્યાવરણને ધ્યાનમાં લે છે. સમગ્ર પર્યાવરણને. જો કોઈ ઝેરી કેમિકલ સાથે કામ કરતું હોય તો રક્ષણાત્મક સાધનો એટલે કે પીપીઈ પહેરવા અને તેની નિયમિત તપાસ કરવી એ શિસ્તનો ભાગ બની જાય છે. આ કોઈ વિકલ્પ નથી, પણ જરૂરિયાત છે. આના પરથી મને એ મુદ્દો યાદ આવે છે કે જ્યારે બધી સાવચેતી છતાં કંઈક ખોટું થાય ત્યારે શું? સ્ત્રોત ઇમરજન્સીની તૈયારી પર ભાર મૂકે છે. હવે મોટાભાગના લોકો પ્રાથમિક સારવાર કિટ વિશે વિચારે છે, પણ પ્રશિક્ષિત કામદારો હોવાનો મુદ્દો વધુ મહત્વનો લાગે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકન છે. શું આનો અર્થ એ છે કે સાધનો કરતાં કુશળતા વધુ જરૂરી છે? જુઓ, પ્રાથમિક સારવાર કિટ નકામી છે જો કોઈને તેનો ઉપયોગ કરતા ન આવડતું હોય. બરાબર. એક પ્રશિક્ષિત વ્યક્તિ ગભરાટ અને અંધાધૂંધીની સ્થિતિમાં શાંતિ અને સક્ષમતા લાવે છે. તે માત્ર ઘા પર પાટો નથી બાંધતો, પણ લોકોને શાંત પાડીને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવે છે. બરાબર. એટલે જ સ્ત્રોત કહે છે કે પ્રક્રિયાઓ સ્પષ્ટ હોવી જોઈએ અને દરેકને તેની જાણ હોવી જોઈએ. આપણે સંસ્કૃતિ, સુવિધાઓ અને ઇમરજન્સીની વાત કરી, પણ સ્ત્રોતમાં એક મુદ્દો છે જે મને થોડો અસામાન્ય લાગ્યો. કયો મુદ્દો? બાળકોની સુરક્ષા. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે બાળકોને ટ્રેક્ટર, ડેમ અને મશીનરી જેવી જોખમી જગ્યાઓથી દૂર રાખવા. શું આ એ તરફ ઇશારો કરે છે કે આ નિયમો ખાસ કરીને ખેતી કે બાંધકામ જેવા અસંગઠિત ક્ષેત્રો માટે છે, જ્યાં કામ અને ઘરની દુનિયા ઘણીવાર ભળી જાય છે? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ મુદ્દો કાર્યસ્થળની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે. ઓહ, અચ્છા. તે સ્વીકારે છે કે ઘણા વાતાવરણમાં, ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારોમાં, પરિવારો કામની જગ્યાની નજીક જ રહે છે. હા, એ તો છે. આ નિયમ એ જવાબદારીનો સ્વીકાર છે કે સુરક્ષા ફક્ત કામદારો સુધી સીમિત નથી, પણ આસપાસના સમુદાય અને ખાસ કરીને સૌથી સંવેદનશીલ એટલે કે બાળકો સુધી પણ વિસ્તરેલી છે. તો આ બધી બાબતોને જોડીને જોઈએ તો આ કોઈ નિયમોની યાદી નથી, પરંતુ એક સર્વગ્રાહી ફિલોસોફી છે. ચોક્કસ. તે માનસિકતાથી શરૂ થાય છે, સન્માન પર બને છે અને તેનું સુરક્ષા કવચ બિનકામદારો સુધી પણ ફેલાય છે. બરાબર. અહીં રસપ્રદ વાત એ છે કે આ ધોરણો કેવી રીતે જવાબદારીનું એક માળખું બનાવે છે. તે ફક્ત માલિક કે મેનેજરની જવાબદારી નથી, પણ દરેકની સુખાકારી માટેની એક સહિયારી પ્રતિબદ્ધતા છે. એકદમ સાચું. જે મોટે ભાગે એમ્પ્લોયરની ફરજો દર્શાવે છે. હા. પણ આ ચર્ચા એ દિશામાં વિચારવા પ્રેરે છે કે કામદારો ફક્ત નિયમોના નિષ્ક્રિય પ્રાપ્તકર્તા બનવાને બદલે પોતાના કાર્યસ્થળ પર આ સલામતી ધોરણોને આકાર આપવા અને સુધારવામાં સક્રિયપણે કેવી રીતે ભાગ લઈ શકે. ઔદ્યોગિક સલામતીના નિયમો છે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી પ્રોટોકોલ્સ. હા, કેમિકલ્સ અને મશીનરીના ઉપયોગ વિશેની કેટલીક બહુ જ મહત્વની માર્ગદર્શિકાઓ છે. બરાબર.
અને આપણો હેતુ એ છે કે ઔદ્યોગિક કાર્યસ્થળોને સુરક્ષિત રાખતા આ મુખ્ય નિયમોનું વિશ્લેષણ કરવું. હું એ વિચારતી હતી કે ક્યારેક આ નિયમો કાગળ પર બહુ શુષ્ક કે કંટાળાજનક લાગી શકે છે. બિલકુલ સાચી વાત. પણ જુઓ, તેમાં વ્યવહારિકતા અને માનવીય વર્તનનો મોટો ખજાનો છુપાયેલો છે. અને આ સમજવા માટે સૌથી પહેલો મુદ્દો કેમિકલ્સ અને જોખમી પદાર્થોનો છે. હા, એટલે કે સ્ત્રોતમાં પેલી સેફટી ડેટા શીટ્સ વિશે જે વાત છે તે. એકદમ. સ્ત્રોતમાં એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે દરેક જોખમી પદાર્થ માટે સેફટી ડેટા શીટ્સ, જેને આપણે SDS કહીએ છીએ, તે હોવી ફરજિયાત છે. અને આ માત્ર કોઈ સરકારી પ્રક્રિયા કે ઔપચારિકતા નથી. ના, જરાય નહીં. વાસ્તવમાં તે કોઈપણ રસાયણનો એક રીતે જુઓ તો DNA રિપોર્ટ છે. તેમાં પદાર્થની પ્રકૃતિ, જોખમો અને કટોકટીમાં લેવાતા પગલાંની સંપૂર્ણ વિગત હોય છે. મેં સ્ત્રોતમાં એક નિયમ વાંચ્યો જે મને ખરેખર બહુ જ રસપ્રદ લાગ્યો. નિયમ સ્પષ્ટ કહે છે કે ઝેરી રસાયણોનો ક્યારે પણ ખોરાક અને પીવાના પાણીના વાસણોમાં સંગ્રહ કરવો નહીં. હા, સાંભળવામાં થોડું વિચિત્ર લાગે ખરું. એકદમ. કોઈ સામાન્ય માણસ વિચારશે કે ઝેરની બોટલ લંચ બોક્સ જોડે. કોણ મૂકે ભાઈ? હા, પણ વાત જાણે એમ છે કે આવા સ્પષ્ટ નિયમો કાગળ પર લખવા પડ્યા છે કારણ કે ભૂતકાળમાં કોઈએ ખરેખર આવું કર્યું છે. અરે બાપરે. અને તેના ગંભીર પરિણામો આવ્યા છે. આપણે આને હ્યુમન ફેક્ટર એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી જોવું પડે. મોટાભાગના અકસ્માતો ત્યારે જ થાય છે જ્યારે કામદારો કામની ઉતાવળમાં હાથ વગી હોય તેવી પાણીની ખાલી બોટલમાં કોઈ કેમિકલ ભરી લે છે, શોર્ટકટ લેવા માટે. એટલે જ આ નિયમ સ્પષ્ટ રીતે લખવો પડે છે, જેથી જીવલેણ અકસ્માતો નિવારવા આવી કોઈ ગેરસમજ માટે જગ્યા જ ના રહે. બરાબર. અને રસાયણોના સંગ્રહ માટે પણ સ્ત્રોતમાં ઝીણવટભરી વિગતો છે, જેમ કે તેમને સળગતા પદાર્થોથી દૂર રાખવા. અને હા, કામદારોને તેના સુરક્ષિત ઉપયોગ માટે યોગ્ય તાલીમ આપવી પણ એટલી જરૂરી છે. સાચી વાત. યોગ્ય લેબલિંગ વિનાની કોઈ પણ બોટલ ફેક્ટરીમાં એક ટિકિંગ ટાઈમ બોમ્બ સમાન બની શકે છે. ખરું કહ્યું. હવે જો આપણે આ જ સિદ્ધાંતને થોડો આગળ વધારીએ તો રસાયણો તો માત્ર એક ભાગ છે. પરંતુ આ રસાયણો જે મશીનોમાં અને સાધનોમાં વપરાય છે તેનું શું? બરાબર. ત્યાં જ પ્લાન્ટ અને મશીનરીની જાળવણીનો નિયમ ચિત્રમાં આવે છે. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે ફેક્ટરીમાં યોગ્ય પ્લાન્ટ અને સાધનોની સપ્લાય હોવી એ પ્રાથમિક જરૂરિયાત છે. મેં નોંધ્યું છે કે સ્ત્રોતમાં સાધનોને બે મુખ્ય ભાગમાં વહેંચ્યા છે. સ્થિર સાધનો જેમ કે પવનચક્કી અને હરતા ફરતા સાધનો જેમ કે જનરેટર અને વાહનો. તો શું આ બંને માટે સલામતીના પ્રોટોકોલ અલગ અલગ હોય છે? જો જોખમોનું સ્વરૂપ ચોક્કસપણે અલગ છે. ફરતા સાધનોમાં ટક્કર થવાનો ભય વધુ હોય છે, જ્યારે સ્થિર સાધનોમાં યાંત્રિક ખામી મોટી હોનારત સર્જી શકે છે. પણ બંનેમાં સલામતીના પૂરતા ફીચર્સ હોવા જ જોઈએ. અને તે માત્ર ઇન્સ્પેક્શન વખતે દેખાડવા પૂરતા નહીં, પણ ખરેખર કાર્યરત સ્થિતિમાં હોવા જોઈએ. બિલકુલ. મશીનની જાળવણી એ માત્ર કોઈ બગડેલી વસ્તુને રિપેર કરવા પૂરતી સીમિત નથી. અને અહીં જ તાલીમનો બીજો તબક્કો આવે છે. કામદારોને માત્ર મશીન ચલાવવાની જ નહીં, પણ તેની જાળવણી કરવાની પણ તાલીમ આપવી જોઈએ. હા, જો મશીનનો ઓપરેટર મશીનનો બદલાયેલો અવાજ સાંભળીને જ સમજી જાય કે કોઈ સ્પેર પાર્ટમાં ખામી છે, તો મોટો ઔદ્યોગિક અકસ્માત ટાળી શકાય છે. આ વાત 100% સાચી છે. સાધનો સાથે જોડાયેલો એક બીજો મોટો ખતરો પણ સ્ત્રોતમાં દર્શાવવામાં આવ્યો છે. ઊંચાઈ પરથી પડી જવાનું જોખમ. પેલા વિશાળ સાઇલોસ અથવા પવનચક્કી જેવા ઊંચા પ્લાન્ટ પર કામ કરતી વખતે. હા, ત્યાં સંતુલન ગુમાવવું જીવલેણ બની શકે છે. એટલે જ સ્ત્રોતમાં ખાસ ફોલ પ્રોટેક્શન તાલીમનો ઉલ્લેખ છે. માત્ર સેફટી હાર્નેસ પહેરવા પૂરતા નથી, પણ તેને ક્યાં બાંધવા અને કટોકટીમાં બચાવ કેવી રીતે કરવો તે બધું જ બહુ અગત્યનું છે. એકદમ સાચું. તો જો આપણે આ સમગ્ર ચર્ચાનો સારાંશ કાઢીએ તો સ્પષ્ટ થાય છે કે ઔદ્યોગિક સલામતી માત્ર કાગળ પરના નિયમો નથી. તે સાચું લેબલિંગ, મશીનોની જાળવણી અને કામદારોને અપાતી સઘન તાલીમનું પરિણામ છે. બિલકુલ. તે રોજબરોજના ખેતી અને વીજળીના કામોમાં છુપાયેલા જોખમો વિશે છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વીજળી, પશુઓ અને ખતરનાક રસાયણો સાથે કામ કરતી વખતે કઈ વ્યવહારુ બાબતો ધ્યાનમાં રાખી શકાય. ઘણીવાર એવું બને છે કે રોજ એકનું એક કામ કરવાથી એક પ્રકારની બેફિકરાઈ આવી જાય છે. બરાબર. અને કેટલીક સાવ પાયાની બાબતોને આપણે અવગણી બેસીએ છીએ.
પણ આ જ નાની બેદરકારી ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. હું જ્યારે આ વાંચી રહી હતી ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું કે આટલી નાની વાતો કેટલો મોટો ફરક પાડી શકે છે. આ બહુ સાચો મુદ્દો છે. જ્યારે કામ આદત બની જાય ત્યારે લોકો શોર્ટકટ શોધવા લાગે છે કે સુરક્ષા એ કોઈ વધારાનું કામ નથી, પણ કામ કરવાની સાચી રીત છે. જો આપણે સભાન રહીએ તો મોટાભાગના અકસ્માતોને થતા પહેલા જ અટકાવી શકાય છે. તો આની શરૂઆત અદ્રશ્ય ખતરા એટલે કે વીજળીથી જ કરીએ કે વીજળીના સાધનો અને ખુલ્લા વાયરને પાણી અને આગથી હંમેશા દૂર રાખવા. પણ આ વાંચતી વખતે મને સૌથી વધુ રસપ્રદ બાબત પેલી MCB એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર વિશેની લાગી. હા, લોકો મોટે ભાગે એમ જ માને છે કે એ માત્ર પાવર કાપવાની એક સામાન્ય સ્વિચ છે. સાચી વાત છે, મને પણ પહેલા એવું જ લાગતું હતું. પણ જુઓ, આ એક બહુ મોટી ગેરસમજ છે. હકીકતમાં MCB એ ઘરમાં કે ખેતરમાં એક સક્રિય ચોકીદાર જેવું કામ કરે છે. ધારો કે કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થાય કે સિસ્ટમ પર ઓવરલોડ આવે તો તે મિલિસેકન્ડ્સમાં જ ટ્રિપ થઈ જાય છે. એટલે કે તરત જ પાવર સપ્લાય કાપી નાખે. બિલકુલ. આનાથી માત્ર આગ લાગવાની ઘટનાઓ જ નથી અટકતી, પણ તે સર્કિટ સાથે જોડાયેલા બીજા બધા કિંમતી ઉપકરણો પણ બળી જતા બચી જાય છે. મતલબ એક નાની સ્વિચ હજારો રૂપિયાના નુકસાન અને જીવના જોખમને ટાળી શકે છે. બીજું એ પણ નોંધવા જેવું છે કે પાવર પ્લગના છેડા અને વાયરો નિયમિત ચેક થવા જોઈએ. ક્યાંક વાયર છોલાયેલો હોય અને ટેપ લગાવવાની આળસ કરી હોય તો તે ઘણું મોટું સ્વરૂપ લઈ શકે છે. હા, અને સ્ત્રોતમાં પેલા ઓવરહેડ પાવર કેબલ વિશેની જે વાત છે તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે. ખેતરમાં મોટા ટ્રેક્ટર કે અન્ય સાધનો સાથે કામ કરતી વખતે ઉપર લટકતા હાઈ વોલ્ટેજ તાર તરફ ઘણીવાર ધ્યાન જ જતું નથી. આ જ કારણસર સ્ત્રોતમાં એક સુરક્ષિત ઘેરાવો એટલે કે એક્સક્લુઝન ઝોન બનાવવાની વાત કરવામાં આવી છે. એ ઝોન કેવી રીતે કામ કરે? જુઓ, જ્યારે પણ ઉપરથી પસાર થતા હાઈ વોલ્ટેજ તાર નીચે કામ કરવાનું હોય ત્યારે જમીન પર એક એવી હદ કે સીમારેખા નક્કી કરવી જોઈએ જ્યાં કોઈ વ્યક્તિ કે ઊંચું મશીન પ્રવેશી ન શકે. ત્યાં ચેતવણીના બોર્ડ કે નિશાન લગાવવા જોઈએ. આ માત્ર સલાહ નથી, પણ બહુ જરૂરી પગલું છે. અદ્રશ્ય વીજળીની વાત તો થઈ, પણ ખેતરમાં એવા પણ જોખમો છે જે દેખીતા છે છતાં બહુ અણધાર્યા છે. હું પશુઓની વાત કરી રહી છું. આ સ્ત્રોતમાંથી પસાર થતી વખતે મને એક એવી વાત જાણવા મળી જે ખરેખર વિચારતા કરી દેવી તેવી હતી. પેલી દોરડાવાળી વાત ને? હા, બરાબર. ઢોર ઢાકરને દોરી જતા હોય ત્યારે તેને બાંધેલું દોરડું ક્યારેય હાથમાં ગોળ વીંટાળેલું ન રાખવું જોઈએ. સામાન્ય રીતે પકડ મજબૂત કરવા માટે લોકો આવું જ કરતા હોય છે. આની પાછળનું સીધું કારણ એ છે કે પશુઓ આખરે તો જીવ છે, કોઈ મશીન નથી. 500 કિલો વજન ધરાવતું પશુ ગમે ત્યારે કોઈ અવાજથી કે અજાણી વસ્તુથી ડરી શકે છે. અને જો દોરડું હાથ પર વીંટાળેલું હોય તો પશુ અચાનક ભડકીને દોટ મૂકે ત્યારે હાથ છોડાવવાનો જરા પણ સમય મળતો નથી. વ્યક્તિ જમીન પર પટકાઈને લાંબા અંતર સુધી ઢસડાઈ શકે છે, જેનાથી ગંભીર ઈજાઓ થવાની પૂરી શક્યતા રહેલી છે. એટલે પશુઓ ભલે વર્ષોથી પાળેલા હોય પણ કોઈ પણ અણધારી પરિસ્થિતિમાં તેમનો બચાવનો મૂળ સ્વભાવ જ આગળ આવે છે. ચોક્કસ. એટલે જ તેમની પાસે જતી વખતે હંમેશા શાંતિ જાળવવી જોઈએ. પાછળથી અચાનક જઈને બૂમ પાડવી કે ઉતાવળમાં સીધો સ્પર્શ કરવાથી તેઓ ભયભીત થઈ જાય છે. અવાજથી તેમને તમારી હાજરીનો અહેસાસ કરાવવો અને ધીમેથી પરિચય કેળવવો બહુ આવશ્યક છે. પ્રાણીઓ સાથેની આ ધીરજ અને સાવચેતી રસાયણો અને જંતુનાશકો બાબતે પણ એટલી જ લાગુ પડે છે. દવા બનાવતી વખતે રબરના મોજા, ચહેરો ઢાંકવો અને માસ્ક પહેરવાની કડક સૂચનાઓ છે. પણ સૌથી મોટો ખતરો એ છે કે દવા છાંટવાનું કામ પૂરું થયા પછી લોકોને લાગે છે કે હવે બધું સુરક્ષિત છે. અને ત્યાં જ સૌથી મોટી બેદરકારી જોવા મળે છે. દવા છાંટવાની પ્રક્રિયા જેટલી જોખમી છે તેટલું જ જોખમ સાધનો અને કપડાં પર રહી ગયેલા રસાયણના અદૃશ્ય અવશેષોનું છે. ઉપયોગ પછી સ્પ્રેયર કે પંપને માત્ર પાણીથી ધોવું પૂરતો નથી. તેને ડિટર્જન્ટથી બરાબર સાફ કરવો જોઈએ, સાચું ને? બિલકુલ. અને એટલું જ નહીં, છંટકાવ કરનાર વ્યક્તિએ તરત જ સ્નાન કરવું જોઈએ અને તે કપડાં ઘરના અન્ય સામાન્ય કપડાંથી અલગ ધોવા જોઈએ. કારણ કે એક નાનકડી આળસ શરીરમાં ધીમા ઝેર જેવી અસર કરી શકે છે. સ્ત્રોતમાં એ પણ સ્પષ્ટ છે કે રસાયણોને ક્યારેય ચાખવા નહીં, તેની વાસ ન લેવી અને તેને સીધા સ્પર્શ કરવાથી પણ બચવું.
બોટલ પરની સૂચનાઓનું પાલન થવું જ જોઈએ. અને આ બધી જ ખતરનાક વસ્તુઓને બાળકોની પહોંચથી તો ખૂબ જ દૂર રાખવી જોઈએ. જો આપણે એકંદરે વિચારીએ તો આ બધી જ બાબતો એક જ દિશા તરફ ઇશારો કરે છે. સુરક્ષા એ માત્ર કેટલાક નિયમોનું યાંત્રિક પાલન નથી. તો શું છે? તે આપણી આસપાસના વાતાવરણ પ્રત્યે સતત જાગૃત રહેવાની એક પ્રક્રિયા છે. પછી ભલે તે વાયરમાં વહેતો અદૃશ્ય વીજ પ્રવાહ હોય, અચાનક ભડકી જતા પશુઓ હોય કે અત્યંત ખતરનાક રસાયણો હોય, આસપાસના જોખમો પ્રત્યે સભાન રહેવું એ જ સાચો બચાવ છે. ખરેખર આ ચર્ચાથી રોજિંદા કામો તરફ જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ મળે છે. અને જતા જતા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી દઈએ. અત્યારે તો આ બધા જ કામો મનુષ્યો દ્વારા થાય છે, પણ ભવિષ્યમાં જ્યારે ખેતી અને ઇલેક્ટ્રિકલ કામોમાં સ્માર્ટ ટેકનોલોજી, સેન્સર્સ અને ઓટોમેશનનો ઉપયોગ ખૂબ વ્યાપક બની જશે, ત્યારે આજના સમયની આ પરંપરાગત સુરક્ષા માર્ગદર્શિકાઓનું સ્વરૂપ કેવી રીતે બદલાશે?